રાજ્યમાં થોડા સમય પહેલા 2000 કરોડના જીએસટી કૌભાંડનો એક ખુલાસો થયો હતો, જેમાં અત્યારે 3 આઈએએસ સહિત 15 અધિકારીઓના નામ ખુલ્યા છે। ત્યારે પત્રકારોના પણ નામ ખુલ્યા છે। એમાં જે નામ આવ્યું હતું મહેશ લાંગા, તેની પણ અટકાયત કરવામાં આવી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે તેની। અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરો એટલે કે ઈડીના અધિકારીઓએ રૂપિયા 2000 કરોડના જીએસટી કૌભાંડ કેસમાં પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી હતી। લાંગાની પૂછપરછમાં ગુજરાત સરકારના 3 આઈએએસ અધિકારી સહિત 15 અધિકારીઓની આ કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે। મહત્વની વાત છે ને આના ઉપર આગળ ચર્ચા કરવી છે આપણે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। જ્યારે આ જીએસટી કૌભાંડ થયું અને જ્યારે ખબર પડી અને જ્યારે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે ભાઈ ખૂબ મોટું કૌભાંડ થયું છે। અનેક એવા નામો ખુલ્યા હતા, બોગસ પેઢી ને આ બધું તે આપણે જોયું હતું કે ભાઈ મીડિયામાં અને પેપરમાં બધું આવ્યું હતું। પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે સરકારી અધિકારીઓના નામ ખુલ્યા છે તેમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા નાણાં વિભાગના અધિકારીઓ ઉપરાંત જીએસટી વિભાગના અધિકારીઓના નામ પણ સામેલ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। પણ સાહેબ, સવાલો એ અધિકારીઓ ઉપર કે કોઈ નેતા ઉપર નથી ઉઠી રહ્યા, સવાલો ઊભા થઈ રહ્યા છે પત્રકારો ઉપર કે ભાઈ પત્રકારો આવી રીતે કરી શકે। સાચું ખોટું શું હોય મને નથી ખબર, પરંતુ જો પત્રકાર ઉપર કાર્યવાહી થાય, પત્રકારને ધરપકડ કરી લેવામાં આવે, એમની પૂછપરછ કરી લેવામાં આવે, આ આખું કૌભાંડ થયું એમાં કે પત્રકાર એક તો હતો નહીં, મને એવું લાગે છે અન્ય નેતાઓ અન્ય અધિકારીઓ પણ હતા, તો એ નેતા ઉપર કાર્યવાહી થશે, નેતાઓની ધરપકડ કરીને એમને પૂછપરછ કરવામાં આવશે કે કેમ, એના પર પણ મોટા સવાલો થઈ રહ્યા છે। બીજું, સૂત્રો પાસેથી માહિતી એવી મળી છે કે મહેશ લાંગાના પરિવારને સચિવાલયમાં લઈને ફરતા પત્રકારો અને વચેટિયાઓના નામ પણ બહાર આવ્યા છે। ઈડી દ્વારા આ તમામની કોલ ડિટેલ મેળવાઈ રહી છે અને 2-3 દિવસમાં તેમને પણ સમન્સ પાઠવીને જવાબ લેવા માટે બોલાવવામાં પણ આવી શકે છે। હવે માત્ર આમાં જે વાત કરવામાં આવી છે કે મહેશ લાંગા જે પત્રકાર છે એમનું નામ સંડોવાયેલું ને એમનું નામ ખુલ્યું, જ્યારે ત્યાર પછી જે તપાસ કરીને પૂછપરછ કર્યા બાદ ખબર પડી કે ભાઈ સચિવાલયમાં એમને પરિવારને જે પત્રકારો અને બીજા જે વચેટિયાઓ હતા તે ત્યાં ફેરવી રહ્યા હતા, એમની ઉપર પણ કાર્યવાહી થઈ શકે, કોલ ડિટેલ્સને બધું કાઢવામાં આવી રહ્યું છે। તો સાહેબ, કોલ ડિટેલ્સમાં કદાચ નેતાઓના નામ નીકળે, અધિકારીઓના નામ નીકળે તો એમને પણ ફોન કરજો અને બોલાવજો, એમને પણ સમન્સ પાઠવજો, કારણ કે એ પણ ગુનેગાર જ છે જો આ કૌભાંડ થયું હોય તો, કારણ કે એમને ગુનો કર્યો છે ને એ પણ આની અંદર સંડોવાયેલા છે, માત્ર એક પત્રકાર નહીં। જીએસટી કૌભાંડમાં સંડોવાયેલા પત્રકાર મહેશ લાંગાને ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપની ખોલીને બોગસ બિલિંગ કરીને આઈટીસી લેવા માંડી હતી। ધ્રુવી એન્ટરપ્રાઇઝની સાથે ડીએ એન્ટરપ્રાઇઝ નામની કંપની પણ ખોલવામાં આવી હતી। આ કંપની મનોજ લાંગા અને વિનુ પટેલના નામે ખોલવામાં આવી હતી ને કુલ 200 જેટલી બોગસ કંપનીઓ ખોલવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો, જેમાં 50 જેટલી કંપનીઓ ગુજરાતમાં રજીસ્ટર થઈ હતી, બાકીની કંપનીઓ દેશભરમાં ફેલાયેલી હતી અને અંદાજે 200 જેટલા બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોવાનો પણ ખુલાસો થયો છે। આ કેસમાં સૌપ્રથમ સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્ટેલિજન્સ દ્વારા ક્રાઇમ બ્રાન્ચના ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ રાજકોટ પોલીસ દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો। બંને કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ ગયા બાદ ઈડીએ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર આ સહિતના શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ કૌભાંડમાં જે નામ ખુલ્યા છે તેમાં ફૈઝલ શેખ, ઇરફાન શેખ, જિગ્નેશ દેસાઈ, પરેશ ડોડિયા, હરેશ મકવાણા સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમાં ઓમ કન્સ્ટ્રક્શન, રાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓમ હર્ષ કન્સ્ટ્રક્શન નામની કંપનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે સાથે સોલંકી એન્ટરપ્રાઇઝ દ્વારા ખોટા બિલો રજૂ કરીને ખોટી રીતે આઈસીટી લેવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। સાથે સાથે આ સમગ્ર કેસમાં હવે ઈડી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને મહેશ લાંગાની સાથે ગાંધીનગરમાં સચિવાલયમાં બેસતા કયા સરકારી અધિકારીઓ અને આઈએએસ અધિકારીઓ એ મિલકત વસાવી છે તેની પણ તપાસ કરવામાં આવશે તેવી અત્યારે અમને જાણકારી મળી રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે લગભગ લોકોની ધરપકડ થઈ ગઈ છે, જો આમાં નેતાનું નામ ખુલે, હું પહેલા કહું છું કે ભાઈ નેતાની પણ સંડોવણી હોઈ શકે, કારણ કે જ્યાં અધિકારીઓ
અને જે જમીનો અને બોગસ પેઢીની વાત આવે તો ક્યાંક તો નેતાની સંડોવણી હોય, નામ નથી લેતો હું, પણ કોક તો નેતાની સંડોવણી હોય, એમની ઉપર કાર્યવાહી થશે. કારણ કે જ્યારે ઈડીએ ત્યાં રેડ કરીને બધું તપાસ કરી ત્યારે એ નેતાઓમાં ફફડાટ મચી ગયો હતો સાહેબ. હવે નેતાઓના નામ ક્યાં ગયા મને નથી ખબર, પણ એ નેતાઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ. એમની પણ જો આ આખાય કૌભાંડની અંદર પત્રકાર ઉપર જે કાર્યવાહી થઈ એ અધિકારી ઉપર પણ થવી જોઈએ ને એ પત્રકાર છે તો એ નેતા છે, માફ કરજો, એ નેતાઓ પર પણ થવી જોઈએ, ભલે પછી કોઈ પણ પક્ષનો નેતા હોય. એમણે પણ ગુનો તો કર્યો છે, જીએસટી સાથે કૌભાંડ કર્યું છે, જીએસટી કૌભાંડ કર્યું છે, ગદ્દારી તો એમણે પણ કરી છે. તો એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને થવી જોઈએ. આ આખા જીએસટી કૌભાંડને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.